સુરનગર જિલ્લાના મુરી તાલુકો, વઢવાણ તાલુકો, ધાંગધ્રા તાલુકો, જે આ 45 ગામને જે નર્મદાની કેનાલ નાખવાની જે અત્યારે વાત લોલીપોક હાલે છે ને, એ લોલીપોકનું લગભગ 3-4 દીમાં ઉદ્ઘાટન થવાનું છે. એટલે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી કે ધારાસભામાં જેવા લોલીપોક આપ્યા હતા ને એવા હવે લોલીપોક આપવાના છે. અને એસકા લોલીપોકમાં જો તમામ ખેડૂત આવી ગયા, હું પણ ભેગો, તમે પણ ભેગા, જો આ મત દીધો હશે ભૂલે ચૂક્યા પાણી નક્કી કર્યા વગર, એટલે તમારે 5 વર્ષ સુધીમાં તો લગભગ એક સર્વે નંબર બધાને વહી જવાનો છે. અને આ સરકાર ધ્યાન દેવાની જ નથી પછી, કારણ કે મત લીધા પછી હું કોણ ને તમે કોણ. તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં કે એક પણ વચન દીધા પછી કોઈ કરેલું નથી. 70 વર્ષથી ભાજપની સરકાર છે, 70 પાણી અત્યારે જંપ કરું ત્યાં પહોંચી જાય. આજકાલની તો સરકાર છે નહીં કે એમના દૈન્ય થોડા પીડા હોય, કઈ તમને દેવાનું નથી. તદ્દન ખોટી વાત છે. પણ ગ્રાન્ટમાં પણ આપણી નાણાં પંચમાં લીધેલું નથી. ખાલી વહીવટી મંજૂરી આપે એટલે શું પાણી આવી જાય? નાણાં પંચમાં જોઈએ પૈસા ક્યાંથી આપવાના છે? ક્યાંથી આપવાના નથી. તદ્દન ખેડૂતને ઊંડું બનાવવાની વાત છે. એટલે તમામ મારા ધાંગધ્રા તાલુકાના ખેડૂતને, વઢવાણ તાલુકાના ખેડૂતને અને મુરી તાલુકાના ખેડૂતને બધાને ચેતવું છું. તમે યાદ રાખજો, કોઈ પણ તમારી પાસે ભાજપનો નેતા હોય તો કે હું પેલા પાણીનું શું છે બોલ, તારામાં પાણી નથી એટલે તું પાણી અમને દેવાનો નથી, અમને લોલીપોપ દે. એટલે હવે તું મતમાં મહેરબાની કરીને આવતો ને, નકર તને ગામ બહાર કાઢવો પડશે. અમારે ઈ દરજે જવું ના પડે અને તારું અપમાન થાય એના કરતા તું સમજીને ઘેરે બેહી રહે. અને તારામાં તાકાત હોય તો પાણી દેવડાય ને સોરા ધર બોલ ટીવીમાં આવી કે જો આ ગરાટમાંથી મેં પૈસા પણ આ પાણીને લેવા આવશે ને પાણી આપું છું એમ. તમારામાં તાકાત હોય એક પણ ધારાસભ્ય બોલે? કોઈનામાં તાકાત નથી. બધા લોલીપોપ છે એટલે કોઈ બોલવાનું નથી. હું નેસડા માળી સોમાજી કાળાજી માળી બોલું છું. અત્રે જણાવું છું કે અત્યારે અમે 4 ગામના નેસડા, ચેંબુઆ, અબાસણા ને વડોણા 4 ગામના 31 ખેડૂતો ભેગા થઈ આ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. અમારે આ છેલ્લા 5 વર્ષથી પાણી બિલકુલ મળતું નથી. આખી રાત ઉજાગરા કરો છો, રાતે ભફોડમ હોઈ રહ્યો છો, સવારમાં બિલકુલ છોટો પાણી મળતું નથી. તો જવાબદારી છે સરકારશ્રીની રહેશે. અત્યારે જો ઇલેક્શન ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જો અત્યારે તમે અમને પાણીની વ્યવસ્થા નહીં કરો તો અમે 4 ગામમાં સદંતર વોટનો બહિષ્કાર કરીશું. જય જવાન જય કિસાન. દોસ્તો, સુરેન્દ્રનગરના 45 ગામડાઓના ખેડૂતોને ફરી એકવાર લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હા દોસ્તો, જેવી રીતે વિધાનસભા વખતે 3 મહિનાનો લોલીપોપ ખેડૂતોને આપવામાં આવ્યો હતો, એવી જ રીતે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ફરીથી ખેડૂતોને એક ગુમરાહ કરવા અને લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં 417 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તારીખ 4/3/2024ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દુધરેજ મુકામે ખાતમુહૂર્ત કરવાનું છે. પણ દોસ્તો, મને મળતી માહિતી મુજબ ખમિયાણાની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે. તો દોસ્તો, ખમિયાણાની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે તો દુધરેજની અંદર ખાતમુહૂર્ત કેવી રીતે થઈ શકે? પણ દોસ્તો, આ એક લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવાનો સ્ટન્ટ છે અને માત્ર ને માત્ર ખેડૂતોને ગુમરાહ કરવાનું એક કાવતરું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના 45 ગામડાઓના તમામ ખેડૂતોને હું કહેવા માગું છું કે તમે ચેતીને રહેજો. ભારતીય જનતા પાર્ટી દ્વારા 4-5 દિવસ માટે દરેક ગામડાઓમાં જીસીબી પણ મૂકવામાં આવશે, પાઇપલાઇનો પણ નાખવામાં આવશે, જેથી કરીને ખેડૂતોને એમ લાગે કે હા, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવું કામ કરવામાં આવી રહ્યું છે. હવે તો આપણા ગામડાઓમાં, આપણા ખેતરોમાં નર્મદાનું પાણી પહોંચી રહેશે અને આપણે આરામથી સિંચાઈ કરશું ને આપણી આવક ડબલ થઈ જાય છે. પણ દોસ્તો, ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવામાં નહીં આવે, પણ જેટલી આવક છે એમાંથી પણ 50% કરવામાં આવશે અને ખેડૂતોને માત્ર આપવામાં આવશે તો એ છે લોલીપોપ. જેવી જ લોકસભા પછી તરત જ સંપૂર્ણ કામ બંધ થઈ જશે અને કોઈ જ પ્રકારનું ખેડૂતોને પાણી નહીં મળે અને ખેડૂતોને લાગશે કે આપણે ખોટું કર્યું. જેવી રીતે વિધાનસભા વખતે પછતાવો થયો, એવી જ રીતે લોકસભામાં પણ પછતાવો થશે. તો ખેડૂત મિત્રો ચેતીને રહેજો. જય જવાન જય કિસાન. અમારે અત્યારે પાણીની લેનું જે ઉદ્ઘાટન કરવાના છે, ઉદ્ઘાટન કરવા અમે એમાં માગ્યું છે સરકાર પાસે શું કે ભાઈ તમારી નાણાકીય મંજૂરીની વહીવટનું અમને તમે દેખાડો કે ભાઈ અમને નાણાકીય મંજૂરી મળી ગયેલી છે. એ માગ્યું છે, એ સિવાય બીજું કંઈ માગ્યું નથી. અને તમે અત્યારે પોલીસવાળાને આગળ કરી અને ખેડૂતનો અવાજ દબાવવા કાઢ્યું તમે માગો છો અને નહીં બોલે પોલીસવાળાને શું કામ તમે ખોટા હેરાન કરો છો? કારણ કે આ સવારે 7 વાગ્યાથી પોલીસવાળાને તમે ફિલ્ડિંગ ભરવા મોકલી દીધા છે અમારી કે અમે તમને કંઈક બીજું વસ્તુ કંઈ માગી નથી કે અમે કંઈ કર્યું નથી તોફાન એવું. તો છતાં તમે પોલીસવાળાને આગળ કરી અને ખેડૂતનો અવાજ દબાવવા માગો છો અને તમારી પાસે નાણાકીય મંજૂરી આપી હોય તમે તો તમે અમને દેખાડો. બીજું અમે કંઈ માગ્યું જ નથી તમારી પાસે કે બીજો કંઈ વિરોધ નથી કરેલો આમાં ખેડૂએ.
અને સાચી વાત તમારી હોય તો તમારે તરત દેખાડી દેવું પડે કે આ મારી નાણાકીય મંજૂરી છે, તો કંઈ ખેડૂતનો પ્રશ્ન જ નથી. બંધ કરી દો. આજે સવારથી જ મારા ઘરે જે પોલીસને ખડકી દેવામાં આવી છે અને અમને નજરકેદ કરવામાં આવ્યા છે, ત્યારે આ સરકાર ખેડૂતોથી બી ગઈ હોય. અને અમારા જે ખેડૂતોના સવાલો હતા એ હતા કે નાણાકીય મંજૂરી જે જે 45 વઢવાણ, મૂળી અને ધાંગધ્રાના ગામોને પાણી આપવાની જે યોજના હતી 417 કરોડની, જેમાં 45 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આ યોજનાને ખાલી વહીવટી મંજૂરી મળી છે, નાણાકીય મંજૂરી નથી મળી, કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી, કોઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ નથી. અને સીધું જ આનું ખાતમુહૂર્ત એક લોકસભાની ચૂંટણીમાં મત ખેડૂતોને લેવા માટે થઈ અને આ એક લોલીપોપ સમાન યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો, કઈ કંપનીને કામ આપ્યું છે, કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે, એ બાબતની અમારી વાત હતી. તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે, જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ. અને ખેડૂતોની ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું છે. મારું નામ પટેલ જીવરાજભાઈ અમરાજભાઈ, ગામ ચેમ્બુઆ. અમારે આજે આ કેનાલ આવી અહીંયાથી કરી અને શરૂઆતના 2 વાર પાણી આવ્યું અને અત્યારે વડાણામાં 80 લાખનો ખર્ચો કરેલો છે, ચેમ્બુઆમાં 60-70 લાખનો ખર્ચો કરેલો છે, મશીનોનો, લાઈનોનો. એટલે 2 વારમાં લાલચમાં પાડી અને ખર્ચા કરાવી દીધા. છતાં એની કેનાલ છે, છતાં હવે પાણી ક્યાં વેડફાય છે એ અમને કંઈ ખબર નથી. એ સાહેબને જવાબદારી રહેશે. અને જે પાણી વેડફાતો હોય એ બંધ કરે, અથવા અમને કેનાલ હવે જે પાણી વધારે વપરાશ થઈ ગયો હોય અને ખેડૂતો વધારે જાગૃત થયા હોય પાવાવાળા, તો અમને નવી કેનાલ આલે અને મોટી કેનાલ કરીને પહોંચાડે. અમારે 4-4 કિલોમીટર અહીંથી કરી અને વડાણા અને અહીંથી કરીને ચેમ્બુઆનું ફોંટિયું અમે આપણને ગોંડે ઠેઠ જાય છે, તો 2 કિલોમીટરના ફોંટિયો છે, એમાં સાટો પાણી આવતો નથી અને અમારી ખેતીઓ બગડે છે અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે. અને પાણીની ખૂબ ખૂબ આભાર. પાક વીમા યોજના અમારા ખેડૂતોની લૂંટીને કોઈ જતું રહ્યું એ મુદ્દે અમે અહીંયા ડિબેટ નથી કરવા બેઠા, લાઈવ એના મુદ્દે નથી થયા. એવી તો ઘણી બધી ખેડૂતો માટેની યોજના આવી, જે સબસિડીઓ આપવામાં આવી એમાં પણ કંપનીઓ અને શાસક પક્ષના મળતિયાઓને ખિસ્સા ભરવાનો મોકો મળ્યો ખેડૂતના નામે. પાક વીમા યોજનામાં કરોડો રૂપિયાનો ગોટાળો કરીને કોઈ જતું રહ્યું. 14 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ છે. આનાથી અમને વાંધો નથી. અમને વાંધો ત્યાં છે જ્યાં અમારા ખેડૂતોના ખેતી બચાવવા અને એમના બાળકોનું અસ્તિત્વ ગામડાઓ બચાવવા માટે અમે સિંચાઈનું પાણી માંગીએ છીએ, કે જે ખરેખર સરદાર સરોવર ડેમની સ્થાપના જ સિંચાઈના પાણી માટે થયેલી, તો એ ડેમમાંથી આજે અમારા વિસ્તારને પાણી શા માટે ન મળે? ખરેખર સુરેન્દ્રનગર ધોળીધજા ડેમને એપી સેન્ટર બનાવી અને સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પાણી જાય છે. ખરેખર અમે ખુશ છીએ, અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ દ્વારકા સુધી પાણી જાય તો. પણ અહીંયા પાણીયારાની બાજુમાં કુવા કાંઠે તરછા જેવી સ્થિતિનું નિર્માણ સાયલા, ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાનું સાથે ધાંગધ્રા અને વઢવાણ તાલુકાનું નિર્માણ થયું છે, જ્યાં ખેડૂતો ખરેખર કુવા કાંઠે તરસ્યા છે. હવે અનેક વખત રજૂઆતો થઈ, તેમ છતાં પોઝિટિવ જવાબ ન મળ્યો. એટલે 2.5-3 વર્ષથી આ વિસ્તારમાં અમે ખેડૂતોનું એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું, જેમાં મોટાભાગના ખેડૂતો સહમત થયા. ખેડૂતોએ અમને સાથ સહકાર આપ્યો, ખૂબ સારી યુનિટી બની. વચ્ચે એક સમય એવો આવ્યો કે આ વિસ્તારના પછી સરપંચો પર ક્યાંક ને ક્યાંક શાસક પક્ષનું પ્રેશર આવ્યું. સરપંચોને અંદરો અંદર વિવાદો કરાવવા, કોઈ સરપંચો ઉપર ખોટા કેસ કરવા અને આ આંદોલનને વચ્ચે તોડવાના પ્રયત્ન થયા. આજે ઘણા લોકો એવું કહેતા હોય છે કે 45 ગામ માટે 417 કરોડ રૂપિયાની જાહેરાત સરકારે કરી, વહીવટી મંજૂરી મળી, તમે ખુશી શા માટે નથી મનાવતા? તો એના જવાબ આપવા માટે અમે લાવી થયા છીએ. 100% અમારી માંગણી હતી કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી આપો. આજે વહીવટી મંજૂરી મળી છે ત્યારે અમારા ખેડૂતોની અંદર ઉત્સાહ શા માટે નથી? તો એનો જવાબ છે
કે અમારી માંગણી એ હતી કે સાયલા તાલુકાના તમામ ગામ, મૂળી તાલુકાના 50 ગામ, ચોટીલાના 79 પ્લસ 5 ગામ બામણબોર, 28 ગામ થાનગઢ તાલુકાના, બાકી રહેલા વઢવાણના અને ધાંગધ્રાના આ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચે એના માટેની અમારી લડાઈ હતી. એ પાણી એવી રીતે પહોંચાડવામાં આવે, સરકાર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવે માઇનોર કેનાલ મારફતે કે દરેક ખેડૂતના ખેતર નજીક સુધી પાણી પહોંચાડી શકાય. દેવા માફીની વાત છે, આ બધા મુદ્દા ગૌણ છે. MSP કાયદાની વાત છે, આ મુદ્દા ગૌણ છે. પહેલા તો અમારી ખેતી બચાવવા, અમારું ઉત્પાદન લેવા માટે અમારે પાણીની તાતી જરૂર છે. તો એ પાણી માટેનું જે રજૂઆત હતી એના માટેનો આ વિસ્તારના ખેડૂતો સંગઠિત થઈને રાત્રિ મિટિંગો કરતા. તો આજે સરકારે આપ્યું શું? ટીવી મીડિયાના માધ્યમથી જાહેરાતો કરી કે અમે વહીવટી મંજૂરી આપી દીધી, ખેડૂતો માટે ખુશીના સમાચાર. અમે ઉત્સવ ઉજવીએ, 100 રૂપિયા માંગ્યા હતા અમે, એની સામે તમે 50 પૈસા આપો છો તો એનો અમે ઉત્સવ ઉજવીએ. સરકારને અમારા સવાલો છે કે અમે 350 ગામડામાં સિંચાઈના પાણી માંગણી કરેલી, જેમાં તમે 45 ગામમાં સિંચાઈના પાણીની વ્યવસ્થાની વહીવટી મંજૂરી હજુ તો આપી છે. એ પણ કેવી રીતે કે મૂળી તાલુકાના 25 ગામ છે તો 25 ગામમાં માત્ર એક તળાવ ભરવામાં આવશે, એના માટેની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી. ખરેખર જે ગામડાઓ આ વિસ્તારમાં જે ગામડાઓ છે એમાં 3, 4, 5 આવા નાના નાના તલાવડે જે તે સમયે બનેલા છે. કોઈ મોટું તલાવ કે મોટું ડેમ નથી. તો આ ગામની અંદર માત્ર એક તળાવ સુધી પાણી પહોંચાડી તો સ્વાભાવિક છે ગામના 20% ખેડૂતને જ લાભ મળવાનો છે. અમે એવું ઈચ્છીએ છીએ કે એક તો 350 ગામની જે વાત છે કે 350 થી વધારે ગામ થાય છે આ 4 તાલુકાના, એ તમામ ગામ સુધી પાણી પહોંચાડવામાં આવે અને ત્યાં માઇનોર કેનાલ મારફતે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખેડૂતો વચ્ચે ક્યારે વિવાદ ન થાય અને દરેક ખેડૂતને ઓછા ખર્ચે પોતાના ખેતરે પાણી પહોંચાડી શકે. માંગણી આ હતી. એના માટે ખેડૂતો એકત્રિત થતા. 2.5 વર્ષની લડાઈ પછી સરકારે જાહેરાત શું કરી? 2.5 વર્ષની લડાઈ પછી સરકારે જાહેરાત કરી કે અમે 45 ગામમાં માત્ર પાણી પહોંચાડશું. એની હજી વહીવટી મંજૂરી આપી છે. ક્યારે કામ પૂરું કરશું નથી કીધું, ક્યારે કામ ચાલુ થશે એ પણ નથી કીધું. અનેક મંજૂરીઓ હજુ લેવાની બાકી છે, એ મંજૂરીઓ હજુ લીધી નથી. તેમ છતાંય 4મી તારીખે ખાતમુહૂર્ત કરીને ખેડૂતોને કહેવામાં આવે છે કે તમે ઉત્સવ ઉજવો. અમારી માંગણી જે હતી પૂરી નથી થઈને અમારે કેમ ઉત્સવ ઉજવવાનો? અહીંયા અમારા ખેડૂતો એક સિઝન રાહ જોઈ શકે એવી સ્થિતિમાં નથી, 1 વર્ષ રાહ જોઈ શકે એવી સ્થિતિમાં નથી. અંતરિયાળ ગામડા જે નેતાઓ અહીંયા ખાતમુહૂર્તમાં આવીને ફોટો સેશન કરાવતા હોય છે અને ઉત્સવ ઉજવવાની વાતો કરતા હોય છે, નેતાઓને કહીએ છીએ તમે આવો ચોટીલાના ગામડાઓ જોવા, તમે આવો મૂળી તાલુકાના પંસાળના ગામડા જોવા માટે, સાયલા તાલુકાના અંતરિયાળ ગામડા જે આજે પણ ગારના લીપીને મકાન બનાવેલા છે, પાકા મકાનની વ્યવસ્થા ખેડૂત નથી કરી શક્યો. ખેડૂતો માટે આવેલી યોજનામાં કાયમ માટે ગોટાળા, ભ્રષ્ટાચાર, કૌભાંડ થયા. દરેક બાબતે ખેડૂતોને ઉલ્લુ બનાવવામાં આવ્યા. અહીંયા જ્યારે અમારી માંગણી હતી ત્યારે આ તો એના જેવી વાત છે કે અંગ્રેજો 200 વર્ષ સુધી અહીંયા દેશને લૂંટ્યો અને ત્યાર પછી અહીંના ભારતના લોકો જે આઝાદી માટે લડ્યા એની સામે ઝૂકવું પડ્યું ને અંગ્રેજો ભાગી ગયા. એ અંગ્રેજો એવું કે અમે આઝાદ ભારતને આઝાદ બનાવીએ છીએ, ઉત્સવમાં તમામ ભારતીયો આવો અને અમને જશ આપો. આ એના જેવી વાત છે. 75 વર્ષ સુધી અહીંયા આ વિસ્તારમાં પાણી પહોંચ્યું નથી. આજે આ વિસ્તારનો ખેડૂત આક્રમકતાથી સરકાર સામે લડવાની તૈયારી કરી ચૂક્યો છે. બાયો ચડાવીને ખેડૂત ઉભો છે. ત્યારે ખેડૂતોની જે માંગણી હતી, માંગણી 350 ગામ સુધીની માંગણી, માત્ર 45 ગામનું એક તળાવ ભરવાની સરકાર વાત કરે છે ને એમાં ખેડૂતોનો ઉત્સવ ઉજવવાનું કહે છે. અમે આભાર માનીએ છીએ સરકારનો
કે અમારી વાત જે હતી તમારા સુધી પહોંચી અને તમે આટલો નિર્ણય લીધો છે, પણ આનાથી અમને સંતોષ નથી. ખેડૂતો ત્યારે જ ઉત્સવ ઉજવશે કે જ્યારે સાયલા, ચોટીલા, મૂળી અને થાનના તમામ ગામમાં કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરી આપવામાં.